જોરદાર આગ લાગી છે ત્યાં આગળ અને અમે બધા નીચે આવી ગયા છે. અમારી આખી બિલ્ડિંગમાં લાઇટો જતી રહી છે અને છોકરાઓ ગભરાઈ ગયા છે બધા. તો ગાઈસ જો છોકરાઓનો છેલ્લો દિવસ હતો તો તમે જોઈ શકો છો કેટલા ખુશ થાય છે. જો બસ જેરીસ તો કેટલા ખુશ થાય છે રજા પડી ગઈ તો. Oh my God! इतनी खुशी. અમે કેમ વચ્ચે વચ્ચે બેસી ગયા છો? મને ચેર અમ્પાયર બનાવ્યો. ચેર અમ્પાયર બનાયા છે એમ? તમને મોઢામાં બાગી ના જાય બોલ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત મજાની રેડી થઈને બેસી ગઈ છું દૂધ અને ખાખરા ખાવા. આજથી ભાખરી બંધ. મોર્નિંગમાં દૂધ જોડે આપણે ખાખરા ખાઈશું. છોકરાઓ સુતા છે. પ્રતિકને આજે વહેલું જવાનું હતું તો પ્રતિક સ્કૂલે ગયા અને હવે થોડી વારમાં છોકરાઓને ઉઠાડું. અને આજે છોકરાઓનો લાસ્ટ ડે છે. પછી તો આપણું કાલથી તબાહી ઘરમાં. જે શાંતિ મળતી હતી સવારમાં 4-5 કલાક એ મારી શાંતિ છીનવાઈ ગઈ. હવે 10 દિવસનું વેકેશન, પાછા સ્કૂલે જશે, મહિનો ચાલુ, પછી પાછું જે વેકેશન પડે છે તે પડશે. અને અમારા દક્ષ ક્લાસીસ તરફથી અમે લોકો આવતીકાલે વોટર પાર્ક જવાના છીએ. તો 2 દિવસ બહુ ફાઇન વિડીયો આવશે, જોજો. તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ચાલો. તો ગાઈસ મારા શાંતિનો આજે લાસ્ટ ડે છે. લાસ્ટ ડે, સ્કૂલનો લાસ્ટ ડે. પછી તો તબાહી. બાય બાય, રાધે રાધે. હો રાધે રાધે. તો ગાઈસ જો છોકરાઓનો છેલ્લો દિવસ હતો તો તમે જોઈ શકો છો કેટલા ખુશ થાય છે. જો બસ જેરીસ તો કેટલા ખુશ થાય છે રજા પડી ગઈ તો. Oh my God! इतनी खुशी भाई. હે ભાઈ, એક્ઝામ ખાલી અઠવાડિયું, સ્કૂલે અઠવાડિયું નથી જવાનું ને? 11 દિવસ નહીં, પછી 5માં તો ભણવા જવાનું ને ભાઈ. ટટ્ટી કરવાની. કેવું ગયું પેપર, ડ્રોઈંગ એન્ડ બોલ ને કઈ હતી? જો હોદી થાકી ગયા તોય મળી. ગાઈસ આ સ્માર્ટ વોચ છે ને અમે 1 મહિનાથી શોધીને થાકી ગયા. ભાઈએ ટ્યુશનની બેગમાંથી કાઢી સ્માર્ટ વોચ. ગાઈસ બચ્ચા પાર્ટીને છે ને વેકેશન પડી ગયું છે અને ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો ભાઈ કેવા પોરા થઈને બેસી ગયા છે અને અહીંયા છોકરાઓ ક્રિકેટ રમે છે. અને પ્રતિક જો આરામથી ખુરશી નાખીને રસ્તા વચ્ચોવચ્ચ બેસી ગયા છે. અમ્પાયર બની ગયા છે. જો અમારા દક્ષુબા રન. કેમ આ નહીં રમતો? આઉટ થઈ ગયો. હે અમે કેમ વચ્ચે બેસી ગયા છો? મને ચેર અમ્પાયર બનાવ્યો. ચેર અમ્પાયર બનાયા છે એમ? તમને મોઢામાં બાગી ના જાય બોલ. આ લોકોનો શોટ વાગે તો. હવે પ્રતિકનું અને છોકરાઓનું વેકેશન પડી ગયું છે. પ્રતિક છે ને નવી ટ્રીપ આઈડિયા આપ્યા કરશે અને ક્રિકેટ રમાડ્યા કરશે છોકરાઓને. બસ તો બોલો. ચાલો હું શાક લઈ આવું. દક્ષ શું ખાવાનું રાતે બેટા? બપોર તો ભાત ના, પનીરનું શાક થોડું બનાવો અત્યારે. હેડમ ખાવું છે? બનાવું. ચાલો તો પનીરનું શાક બનાવીએ. છોકરાઓ તો નીચે મસ્ત રમે છે. જો પ્રતિક ત્યાં બેઠા છે, છોકરાઓ અહીં રમે છે અને હું જાઉં છું શાકભાજી લેવા. દક્ષુની ડિમાન્ડ છે કે પનીરનું શાક બનાવો, તો હવે બધું લઈ આવું અને પનીરનું શાક ફટાફટ બનાવો. અને રાત્રે મારા ભાઈના છોકરાઓને મારે લેવા જવાનું છે. શિવ ઋષિ વીર આવતીકાલે અમે વોટર પાર્ક જવાના છે તો એ લોકોને પણ લઈ જવાના છે. ના એ તો આપણે રાત્રે લેવા જઈશું ને. હવે મેં બી આવો. તો ચાલો. મસ્ત મજાના આલુ પરોઠા બનાવ્યા છે, પણ આ પહેલો આલુ પરોઠો છે ને બળી ગયો છે. બાકી તો બધા બરાબર છે. અને જો અમારા બચ્ચા પાર્ટી આલુ શીરો, ભાખરી, ગોળ ખાધું છે ને તો કેટલું બધું ગંદુ કર્યું છે. જો હા. હું લા યાર, શીખવાડે નહીં તમે ખાતા છોકરાઓને યાર. તમે જ નથી કીધું. હું સેજ છોકરાઓને બોલું એટલે મને ખીજાતા હતા. પાવર જાય છે બહારનો.
કઈ નહીં આ તમે દાદરા ઉતરી જોરદાર આગ લાગી છે ત્યાં આગળ અને અમે બધા નીચે આવી ગયા છે અમારી આખી બિલ્ડિંગમાં લાઇટો જતી રહી છે અને છોકરાઓ ગભરાઈ ગયા છે બધા આખા નક્ષત્ર નેબ્યુલામાં ક્યાંય લાઇટો નથી હા અહીંયા લાગી ને અહીંયા લાગી પોલીસ કા છે બસ એની તું કઈ જઈશ નહીં હા કઈ વાંધો નહીં એ તો અહીંયા જ આવશે તો ગાઈસ ફાયર બ્રિગેડ આવી ગઈ છે જા આગળ જા જલ્દી આગળ જા જાનો કામ ફાસ્ટ જલ્દી ફાસ્ટ બહુ જોરદાર આગ લાગી છે ગાઈસ જોરદાર જલ્દી ફાસ્ટ એ તો બહુ છું ગાડીઓ પર ના ખાવે તો ગાઈસ આજે તો બહુ ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયો હતો અમારે સામે અમારી બિલ્ડિંગની એક્ઝેક્ટ સામે ડીપી છે લાઇટિંગનું તો એમાં આગ લાગી જોરદાર અને પ્રતિકે નીચેથી મને ફોન કર્યો સોનું જલ્દી આગ લાગી હું તો જમતી હતી એક જ બાઇટ મૂક્યું જમવાનું અને સીધી દરવાજો બંધ કરી મોબાઈલ લઈને નીચે ભાગી દાદરા ઉતરીને લિફ્ટ તો બંધ હતી કેમ કે આગ લાગી હતી એટલે લાઇટો તો હતી નહીં ફટાફટ નીચે ગઈ ને ત્યારે ખબર પડી કે સામે ડીપીમાં આગ લાગી છે હવે ડીપીને અમારી બિલ્ડિંગને 100 ફૂટનો અંતર છે યાર ખરું કર્યું પ્રતિકે તો પણ આગ ભયંકર લાગી હતી ફાયર બ્રિગેડ આવી પોલીસ આવી અને ત્યારની લાઇટો નહોતી અત્યારે લગભગ 11:15 લાઇટો આવી રાતના 8 વાગ્યાની લાઇટો ગઈ હતી અત્યારે 11:15 લાઇટો આવી જસ્ટ એસી ચાલુ કર્યું છોકરાઓ સૂતા છે મેં કીધું લાવો ચલો હવે બ્લોગ એન્ડિંગ કરી દઉં અને કાલે સવારે અમે લોકો જઈએ છીએ વોટર પાર્ક ખૂબ એન્જોય કરીશું બહુ મજા આવશે આવતીકાલનો બ્લોગ જોજો છોકરાઓ માટે પેકેટોને એવું બધું લઈ આવી થેલો પેક કર્યો બધાના કપડાં કાઢ્યા હવે હજી વાસણ ઘસવાના પડ્યા છે તો હવે વાસણ ઘસીશ અને આ બ્લોગ અત્યારે જ એડિટ કરીશ અને અત્યારે જ અપલોડ કરીશ કેમ કે કાલે તો આખો દિવસ મને ટાઈમ નહીં મળે વોટર પાર્ક હઈશ તો અત્યારે જ બધું કમ્પ્લીટ કરીને ભલે સવારના 4-5 વાગતા પણ અત્યારે કમ્પ્લીટ કરીને અપલોડ કરીને મૂકી દઈશ અને થેન્ક યુ સો મચ તમારા લોકોનો થેન્ક યુ સો મચ તમારા લોકોનો સપોર્ટ સારો મળે છે તો કંઈ નહીં આજનો વ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળી કાલનો વ્લોગ બાય